આ ક્લોઝ છે, મારે ક્રિમિનલ લખવું છે, ક્રિમિનલ કેસ ટાઈપ, તો CRI લખીશ તો ઓટોમેટિક ક્રિમિનલ આવી જશે. અહીંયા કમ્પ્લેન્ટ એન્ડ એક્યુઝ અહીંયા આવી ગયા, બરાબર છે, બધી જગ્યાએ ચેન્જ થઈ ગયું છે. ઓકે, ત્યારબાદ કયા વર્ષનો મારો કેસ છે, તો મારા કેસનો વર્ષ મારે જો જોવું હોય તો અહીંયા કેસનું વર્ષ આપણે લખી શકીએ છીએ. સપોઝ 2010નું મારું વર્ષ એ છે, 2010નું વર્ષ છે. તમે પ્લસ માઇનસ કરી શકો છો, પ્લસ માઇનસની કી જે કીબોર્ડ ઉપર આપેલી હોય છે એનાથી પણ તમે એને પ્લસ માઇનસ તમે કરી શકો છો. અધરવાઇઝ તમે પેજ અપડાઉનથી પણ એને કરી શકો છો. એન્ટર મારીએ, એન્ટર મારીને આગળ જઈએ, કોર્ટમાંથી જે કેસ નંબર આપણને મળેલો હોય છે તે કેસ નંબર તમે અહીંયા નાખી શકો છો. સપોઝ મને 755 નંબર મને મળે છે, તો 755 મેં લખ્યો છે. સામે તમે અહીંયા જોશો તો ક્રિમિનલ કેસ નંબર 755, 2010નું વર્ષ, કમ્પ્લેનન્ટ અને એક્યુઝના નામ બધાના લિસ્ટ અહીંયા આવી જશે. જો તમારે રિપીટ થતા છે ક્લાયન્ટ તો ઓટોમેટિક તમે અહીંયાથી સિલેક્ટ એને કરી શકો છો. કમ્પ્લેનનું નામ લખવાનું પહેલાં કહે છે, તો કમ્પ્લેનનું નામ લખશો કે ભાઈ મોહનભાઈ મલ્લારામ રાજપૂત. સામે એનો આઈડી નંબર ખુલી ગયો. રોહન મલ્હોત્રા. એની સાથે ઘણી વખત એવું હોય છે કે એક કમ્પ્લેન અને એક એક્યુઝની સાથે ઘણા અધર કમ્પ્લેન અને એક્યુઝ પણ હોય છે. તો મોહનભાઈની સાથે બીજા અધર એપ્લિકન્ટો પણ હોય તો તમે એને લખી શકો છો, નામ, પાર્ટી નંબર, એના કોણ એડવોકેટ છે તે. ઘણી વખત આપણે પણ એના વકીલ હોઈએ તો તમે ટીક કરી નાખો છો અને સેવ ક્લોઝ તમે એને કરી શકો છો. એ જ રીતે રોહનભાઈની સાથે જો બીજા કોઈ છે તો એમનું પણ તમે નામ, પાર્ટી નંબર અને એડવોકેટનું નામ તમે લખી શકો છો. એટલે એ કરતાં વધારે વાદી પ્રતિવાદી હોય જ્યારે તો એવા કેસની અંદર તમે બધાનું જ નામ અને બધી વિગતો તમે લખી શકો છો. રેફરન્સ આપણે આપેલા છે. રેફરન્સની અંદર તમે જેના તરફથી આપણને કેસ મળે છે તો એનું નામ તમે અહીંયા લખી શકો છો કે ભાઈ ફલાણા વ્યક્તિ તરફથી મને કેસ મળ્યો છે, જેથી કરીને જ્યારે કેસમાં કોઈ પણ ડિસ્પ્યુટ ઊભો થાય, અધરવાઇઝ કોઈ ફીના કારણ હોય, કોઈ પણ કારણસર આપણે ડિસ્પ્યુટ ક્લાયન્ટ સાથે ઊભો થાય છે તો આપણે એ મીડિયેટર તરીકે એનો યુઝ કરી શકીએ છીએ. એટલા માટે રેફરન્સનું નામ આપેલું છે. અધરવાઇઝ તમારે એવું જોવું હોય કે ફલાણી વ્યક્તિ મને કેટલા કેસ મને આખા વર્ષ દરમિયાન અપાવ્યા છે તો તમે એ પણ ક્વેરી અહીંયાથી એને ફાઇલ કરી શકો છો. આગળ જઈએ તો આસિસ્ટન્ટ એડવોકેટ. તમારા હાથે જેટલા પણ આસિસ્ટન્ટ છે બધાના નામ માસ્ટરમાંથી અહીંયા આવી ગયા છે. જે નામ તમે લેશો, સિલેક્ટ કરશો એ તમારે આવી જશે. અધરવાઇઝ તમારે કોઈ પણ એક અક્ષર દબાવશો તો પણ તમારું નામ આખું ત્યાં આગળ આવી જશે. અહીંયા પૂછે છે કે આપણે કોના વતી વકીલ છીએ, કમ્પ્લેનન્ટ કે એક્યુઝ. જો સપોઝ હું એ લખું છું એક્યુઝ, તો મને આગળ પૂછે છે કોર્ટનું નામ, કઈ કોર્ટમાં આપણો કેસ છે. હું લખું છું કે મારો ફર્સ્ટ કોર્ટની અંદર મારો કેસ છે. એડિશનલ સિવિલ જજમાં મારો કેસ છે. તો જે હું કોર્ટ સિલેક્ટ કરીશ તેવું સામે મને કોર્ટનું સિટી, નંબર, કોર્ટનું નામ, રૂમ નંબર, ફ્લોર, જજનું નામ બધું જ મને સામે દેખાડી દેશે. સિટી પણ તમે અહીંયા કોમ્બો ઓપન કરશો તેમાં પણ તમને બધી હેલ્પ અહીંયા જોવા મળશે, ઇવન કે જશે નામની સાથે. એડિશનલ સિવિલ જજ લઈને આપણે આગળ વધીએ. સ્ટેજ, કયા સ્ટેજ ઉપર છે. સપોઝ તમે જો વીપી મૂક્યું છે અહીંયા તો તમારે વીપી અહીંયા આવી ગયું. ઓપોઝિટ એડવોકેટ તો ઓપોઝિટ એડવોકેટ. સોફ્ટવેરની અંદર આપણે જોયું કે સ્ટેજ અત્યારે અમારો મેટર વીપી ઉપર છે તો મેં વીપી લખી દીધું છે. જો આર્ગ્યુમેન્ટ ઉપર હોય તો તમે આર્ગ્યુમેન્ટ લખી શકો છો. જે પણ એનો સ્ટેજ હશે તેની પર તમે તે સ્ટેજ લખી શકો છો. ત્યારબાદ આપણી સામે કયા એડવોકેટ છે. સપોઝ આપણે એક્યુઝ વતી અહીંયા વકીલ છીએ તો કમ્પ્લેનન્ટનો વકીલ કોણ છે. કમ્પ્લેનન્ટ જે એડવોકેટ હશે એમનું પણ તમે નામ અહીંયા લખી શકો છો. એક્ઝિસ્ટિંગ જેટલા પણ એડવોકેટ હશે તમે નાખેલા એ બધા તમારા માસ્ટરની અંદર સ્ટોર થઈ ગયા હશે. એ સિવાયનું કોઈ પણ હોય તો પણ તમે લખી શકો છો. સપોઝ હું અહીંયા યોગેશ મહેતા કરીને લઉં છું તો જે કમ્પ્લેનન્ટના વકીલ છે મોહનભાઈના તે યોગેશભાઈ મહેતા કહેવાશે. ત્યારબાદ કેસ દાખલ કર્યા તારીખ છે. જે દિવસે તમે કોર્ટમાં કેસ દાખલ કર્યો હશે એ તમારા કેસને દાખલ કરવાની તારીખ તમારી થઈ જશે. સપોઝ 2/2/2010 મેં કેસ દાખલ કર્યો છે, એની પ્રીવિયસ ડેટ તો આવશે નહીં. હવે નેક્સ્ટ ડેટ કઈ છે. સપોઝ એની ડેટ જો આજની છે તો આજની તારીખમાં કેસ તમારો જશે. આજે કયો વાર છે એ પણ તમને અહીંયા દેખાડશે. ત્યારબાદ ટોટલ ડેબિટ અને ટોટલ ક્રેડિટ અને કરંટ બેલેન્સ કેટલું છે એ પણ તમને અહીંયા દેખાડશે. જ્યારે તમે એની ક્રેડિટ ડેબિટની એન્ટ્રી કરશો ત્યારે સપોઝ આ કેસ પેટે તમારા ક્લાયન્ટે તમને કેટલા રૂપિયા આપ્યા છે, કેટલા જમા કરાવ્યા છે
એ તમને બતાવશે. કેટલા તમે એને ખાતે ડેબિટ તમે કર્યા છે ફી પેટે, કોઈ પણ અધર એક્સપેન્સીસ દરમિયાન એક્સપેન્સીસ પેટે, તો એ તમને બધા દેખાડશે અહીંયા. અને ત્યારબાદ તમને એનું જે બેલેન્સ છે એ પણ તમને અહીંયા શો કરશે. ત્યારબાદ એના રિપોર્ટ્સ પણ આપણે મૂકેલા છે, ક્લાયન્ટ વાઇઝ રિપોર્ટ મૂકેલા છે કે તમારે જોવું હોય કે કેટલું બેલેન્સ છે એ પણ જોઈ શકો છો. ત્યારબાદ બ્રીફના નંબર, ઘણા એડવોકેટ સાહેબ પોતાના ઓફિસની અંદર બ્રીફના નંબર મેન્ટેન કરે છે, તો તમે તમારી રીતે એના બ્રીફનો નંબર તમે સેટ કરી શકો છો. સોફ્ટવેરમાં અમે સેટિંગ રાખેલું છે કે જેવું નવી ફાઇલ એડ કરીએ ત્યારે યર પ્લસ એનો જે નંબર છે એ પણ તમે મર્જ કરીને તમે ઓટોમેટિક ફાઇલ નંબરમાં તમે લાવી શકો છો. ઘણી વખત એવું જોઈતું હોય છે કે ભાઈ નંબર પહેલાં અને ત્યારબાદ યર, તો તમે એવું પણ તમે રાખી શકો છો. સોફ્ટવેરની અંદર એ સેટિંગ કંઈ બી તમારે જોવું હોય તો સિસ્ટમ યુટિલિટીની અંદર ઓપ્શનના મેનુની અંદર જઈને તમે એને જોઈ શકો છો. કેસ એન્ટ્રીમાં કે ભાઈ ફાઇલ નંબર અત્યારે મેં એને યર ઓબ્લિક નંબર છે, સપોઝ હું એને નંબર કરી નાખું, અધરવાઇઝ સિરિયલ નંબર કરી નાખીશ તો સિરિયલ નંબર એને આવી જશે. ઉપર જે 319 સિરિયલ નંબર છે એ તમને અહીંયા હવે દેખાડશે. તો એ પ્રમાણે પણ તમે રાખી શકો છો. ઘણી કોંગ્રિકેટ મેટરો હોય તમારી, કોગ્નેટ મેટર જે આપણે એને કહીએ છીએ, ગ્રુપ મેટરો, તો ગ્રુપ મેટરની અંદર તમારે બધી જ મેટરો અને એપ્લિકેનો પણ સેમ હોય, એના સ્ટેજીસ પણ સરખા હોય છે. તો એવી મેટરોને તમે એક જ એન્ટ્રીમાં તમે લઈ શકો છો. જેવું કે 755 થી 780, તો તમારે એક જ એન્ટ્રીમાં બધી એન્ટ્રી તમારી આવી જશે. ત્યારબાદ રિમાર્ક તમે અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં તમે લખી શકો છો. અત્યારે ઇંગ્લિશના મારા ફોન્ટ છે કુરિયરનું, તો તમારે ગુજરાતી કરવું હોય તો તમે Ctrl G આપી શકો છો. અને અત્યારે ટાઇટલ લાઇટ 2 જે મારા ફોન્ટ્સ છે એ અહીંયા આવી ગયા છે, બરાબર છે. તમારે જે બી ફોન્ટ હશે એ તમે અહીંયા લઈ શકો છો. ફક્ત રિમાર્કની અંદર તમે એને લખી શકો છો. હવે અહીંયા રિમાર્કમાં લખવું હોય કે ભાઈ આ ઇન્ડિયન પિનલ કોડને આધારે કોર્ટમાં દાવો દાખલ કર્યો છે, આટલાનો દાવો કર્યો છે, એવી જેવી તમારી રિમાર્ક હોય છે વન ટાઈમની, જે કેસની અંદર વન ટાઈમ તમે નાખો છો એ તમે અહીંયા નાખી શકો છો. ત્યારબાદ તમારી ઘણી રિમાર્ક એવી હોય છે કે ભાઈ ડેટ પ્રમાણે ફેરવાય, તો એ તમે બોર્ડ ડેટમાં તમે નાખી શકો છો રિમાર્ક. બીજી રિમાર્ક પણ આપેલી છે જેને બોર્ડ રિમાર્ક આપણે કહીએ છીએ, તો એ બોર્ડ રિમાર્કમાં તમે એ લખી શકો છો. આ લખીને આપણે આગળ વધીએ. કેસનો સ્ટેટસ, અત્યારે આપણો રેગ્યુલર કેસ છે તો રેગ્યુલર સિલેક્ટ કરીને આપણે આગળ જઈએ. આ એક તમારો કેસ નખાઈ ગયો છે. આ કેસ તમારો ગયો 2/2 તારીખમાં. હવે આ કેસને નાખ્યા પછી તમારે તારીખ એની ફેરવવાની હોય છે કે ભાઈ મારો 2/2નો કેસ હતો, આજનું બોર્ડ તમને દેખાડે છે કે આજની બોર્ડ પર મારો આટલા કેસ હતા, નંબર ઓફ મેટર તમારી અહીંયા ડિસ્પ્લે કરશે ટોટલ. ત્યારબાદ 2/2 પછી મારી તારીખ કઈ પડી, સપોઝ અહીંયા 10/2/2010 પડે છે. એની રિમાર્ક તમારે લખવી હોય કે 10/2 મારે શું છે, શું કામ તમારે છે, તમારા ક્લાયન્ટને બોલાવવા છે તો તમે ક્લાયન્ટને ફોન કરવો છે તો તમે રિમાર્ક તમે લખી શકો છો. સ્ટેજ કયો છે, જો સ્ટેજ આગળ વધ્યો તમે ચેન્જ કરી શકો છો. કોર્ટ ચેન્જ થઈ હોય તો તમે એને કરી શકો છો. અહીંયા હું એને સેવ કરી નાખીશ અહીંયા, એટલે મારી મેટર 2 તારીખમાંથી નીકળી જાય છે અહીંયાથી, અને 10 તારીખમાં મારી મેટર જતી રહી છે. આ મેટર તમને હવે 10 તારીખમાં અહીંયા હવે દેખાડે છે, આ 10 તારીખમાં, બરાબર છે. ઓકે, એટલે આવી રીતના તમારે ડેટ પોસ્ટિંગ બી તમારે અહીંયાથી કરવાની રહેશે. નવી મેટર નાખો એટલે નેક્સ્ટ ટાઈમ તમે જોશો તો તમને નેક્સ્ટ ડેટ પૂછી લેશે, નેક્સ્ટ ડેટ નાખો એટલે તમારો કેસ તમારો એ રેગ્યુલરમાં ચાલવા મળશે. પ્રથમ વખત તમારી પાસે ઘણા બધા કેસો હોય, પણ તમારે જો એક વખત જો તમે ડેઇલી એન્ટ્રી કરો, સપોઝ આજના મારા જેટલી પણ મારા મેટર છે બોર્ડ ઉપર, એટલી મેટરો 10, 20 કે 50 જેટલી મેટર હોય તો એટલાની તમે કેસ એન્ટ્રી પહેલાં અહીંયાથી કરી નાખો, બધા કેસો નાખી દો. પછી એનું બોર્ડનો પ્રિન્ટઆઉટ તમે કાઢી લો, કોર્ટમાં લઈ જઈએ આપણે એને પ્રિન્ટઆઉટ કાઢ્યો અહીંયાથી આપણે 2 ડેઝ બોર્ડમાંથી, અને કોર્ટમાં લઈ ગયા. કોર્ટમાંથી પાછા લાવીએ, નેક્સ્ટ ડેટ નાખીને સાંજે પાછા આપણે આવીએ. સાંજે પાછા આવીને અહીંયા જે એની તારીખ હશે તે દિવસની એમાં બધાની ડેટ નાખી દીધી, સેવ કરી નાખ્યું, એટલે જે તે કેસ જે તે તારીખમાં જતો રહ્યો. ત્યારબાદ એ જે કાગળિયું છે તમારું એને તમે હાર્ડ કોપી તરીકે રાખી શકો છો, ફાઇલ કરી શકો છો, અને કોમ્પ્યુટરમાં તમારા સોફ્ટ કોપી રહેશે. અને પછી નેક્સ્ટ ડેનું તમે બોર્ડ બનાવો. એવી રીતના ડે બાય ડે તમે જો પ્રેક્ટિસ રાખશો તો તમારા 500, 1000 કે 5000 પણ જો મેટર હશે તો ડે બાય ડે જેમ તમારી કેસોની સાયકલ ફરતી જશે તેમ બધા કેસો તમારા કમ્પ્યુટર ઉપર આવી જશે. અને પછી ફક્ત તમારા નવા જે કેસો તમારા રોજ ઉમેરાય છે એ જ કેસોની એન્ટ્રી તમારે અહીંયા કેસ એન્ટ્રીમાંથી નાખવી પડશે. બાકીના બધા કેસોની
ફક્ત ડેટ તમારે નાખવાની રહેશે. મિનિમમ તમારે 50 જો કેસો હોય, 50 કેસ પણ હોય રોજના બોર્ડ ઉપર, તો પણ તમે ઇઝીલી અહીંયાથી એને નેક્સ્ટ ડેટ નાખી શકો છો, કેમ કે બધું જ ઓટોમેટિક આવી જશે. ફક્ત ડેટ તમે લખો અને બધાની ડેટ લખાઈ ગયા પછી સેવ ઓલ કરવાનું રહેશે, એટલે સીધું તમારા બધા જ મેટરો તમારા જે તે તારીખમાં પોસ્ટ થઈ જશે. એકદમ ઇઝીલી પોસ્ટિંગ છે અને ડે બાય ડે પોસ્ટિંગ એનું થઈ શકે છે. ત્યારબાદ સોફ્ટવેરના કોઈ બી મેટરમાં તમારે જોવું છે કેટલી ડેટ પડેલી છે એની, કેટલી હિસ્ટ્રી છે એની, તો તમે ક્લિક કરશો અહીંયા કે જે તે કેસ પર ઊભા રહીને એ કેસની હિસ્ટ્રી તમને અહીંયા દેખાડશે. સપોઝ અત્યારે મેં એવું કર્યું છે કે ભાઈ 138ની મેટર છે મારી, તો એની તમારી ડિટેલ બતાવે છે 15/7 પર હતી, પછી 17/7 એની ડેટ પડી છે. હવે જેમ બીજીની ડેટ પડશે તેમ બીજી ડેટ નેક્સ્ટ ડેટ અહીંયા પડશે, બીજી એક નીચે રો એડ થઈ જશે, સ્ટેજ ચેન્જ થશે તો સ્ટેજ અહીંયા ચેન્જ થઈ જશે. સપોઝ તો કેસ તમારો નિકાલ થઈ ગયો હોય તો તમને ડિસ્પોઝ ડેટ પણ અહીંયા દેખાડશે. જજ સાહેબે જે જજમેન્ટ આપ્યું હશે ફેવર કે અગેન્સ્ટ એ પણ તમને દેખાડશે. તમારે આટલી એની જો શોર્ટ પ્રિન્ટ કાઢવી છે તો તમે ડેટા અહીંયાથી પ્રિન્ટ પણ એના કાઢી શકો છો. ક્લાયન્ટને આપણે વસ્તુ આપી શકીએ છીએ કે ભાઈ આ તમારો કેસ છે, એમાં આટલી મુદતો તમારી પડી છે. અને જેમ આપણે કેસની ઉપર જે આપણી હિસ્ટ્રી હોય છે, આપણી જે બ્રીફ હોય છે, બ્રીફ ઉપર આપણે હિસ્ટ્રી લખીએ છીએ કેસની બધી, જેટલી પણ ડેટ પડી હોય છે, જે પણ સ્ટેજ જે કામ આપણે ચલાવ્યું હોય છે, તો એ પણ તમને રિપોર્ટની અંદર જોવા મળશે. કેસ હિસ્ટ્રીની અંદર કેસ હિસ્ટ્રીમાં એ વસ્તુ તમને જોવા મળશે. ફિલ્ટરેશનનું હું તમને થોડુંક બતાવવા માગું છું કે તમારે જેવું જોવું હોય કે કયા ક્લાયન્ટના કેટલા કેસ છે. સપોઝ મારી પાસે બેંક ઓફ બરોડાનું કામ છે અને 2005થી 2008, તો મારા બધા જ કેસો અહીંયા ફિલ્ટર થઈ ગયા. 47 મારી મેટરો છે જે બેંક ઓફ બરોડાની છે અને જેનું વર્ષ બરાબર છે, જેનું વર્ષ 2005-2008 સુધીનું છે. તે બધા જ કેસો અહીંયા મારા અલગ એના ફિલ્ટર કરીને આપી દીધા છે. તમારે સીધું પ્રિન્ટ લેવું છે તો તમે એ રિપોર્ટને સીધો અહીંયા સ્ક્રીન પર લઈ શકો છો. સ્ક્રીન પર લો અને સીધો પ્રિન્ટ આપી દો. આ તમારો આખો બોર્ડ રિપોર્ટ આવી ગયો. આ રિપોર્ટ તમે સીધો ક્લાયન્ટને મોકલાવી શકો છો. અને મેં તમને કીધું પ્રમાણે આ જ રિપોર્ટ અહીંયા ખુલ્યો છે, તમારે મેલ કરવો છે તો તમે અહીંયાથી જ એને સીધું એક્સપોર્ટ કરી શકો છો મેલની અંદર. એને માટે આપણું આઉટલુક એક્સપ્રેસ તમે કોન્ફિગર કરેલું હોય તો સીધું ક્રિસ્ટલ રિપોર્ટના વ્યુવરમાંથી પણ તમારા રિપોર્ટ સીધા મેલ થઈ શકે છે કંપનીને. કંપની આપણી પાસે ઘણી વખત રિપોર્ટ માંગતી હોય છે કે ઇન્સ્યોરન્સ કંપની હોય, બેંક હોય, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, તો દરેક કંપની આપણને આપેલા કેસોની સ્ટેટસ માંગે છે, નેક્સ્ટ ડેટો માંગે છે, તો તમે અહીંયાથી એને સિંગલ ક્લિકમાં તમે એને આપી શકો છો. અધરવાઇઝ તમારે કોઈ અમેન્ડમેન્ટ કરીને આપવા છે તો બી તમે આપી શકો છો. તમે સીધું એક્સપોર્ટ કરી નાખો, આટલી મેટરોને એક્સપોર્ટ કરી નાખો. ઘણી વખત અમુક કેસો તમારે આપવાના નથી હોતા, તો આમાંથી એટલા જ કેસોને તમે એમાંથી બાદ કરી નાખો, અમુક કોલમો કાઢી નાખો, એનું મોડિફિકેશન જે બી તમારે કરવું હોય એ તમે કરી નાખો અને ત્યારબાદ તમે સીધું એને સેવ કરીને મોકલી આપી શકો છો. આ બધી જ કોલમો આમાં લખાઈ રહી છે. કેસ એન્ટ્રીની અંદર મેક્સિમમ કોલમો છે, બધી જ કોલમો લખી રહી છે, લખાઈ જશે એટલે ટોટલ નંબર ઓફ મેટર તમારી કેટલી છે નીચે આવી જશે અને ત્યારબાદ એક્સેલ શીટ અહીંયા પૂરી થશે. $47 મેટર અમારે અહીંયા આવી ગઈ છે. હવે આમાં જે બી તમારે ચેન્જીસ કરવો હોય તમે કરીને કંપનીને આ પણ મોકલાવી શકો છો. નહીં કે ફક્ત આપણે જે રિપોર્ટ આપ્યો છે તે જ, તમારે જે રિપોર્ટો મોકલવા છે કંપનીને, જે ચેન્જીસ કરવો છે એ પણ તમે અહીંયાથી એને કરી શકો છો. ત્યારબાદ હું તમને બતાવવા માગું છું ફિલ્ટરેશનમાં ઘણી બધી વસ્તુઓ આપણે અંદર આપેલી છે કે તમારે ફિલ્ટર એપ્લિકન્ટ પ્લસ કેસ વાઇઝ તમે કરવું હોય. એપ્લિકન્ટ એટલે એપ્લિકન્ટની કોલમ અને કેસ સ્ટેટસ એટલે કે રેગ્યુલર છે, પેન્ડિંગ છે, ડિસ્પોઝ છે કે નેક્સ્ટ ડેટ થયો છે તમારો કેસ, એની વાઇઝ તમારે ફિલ્ટરેશન કરવું છે તો પણ તમે કરી શકો. સિંગલ કોલમ પર ફિલ્ટરેશન છે, મલ્ટિપલ કોલમ ઉપર પણ ફિલ્ટરેશન આપણે આપેલું છે. સપોઝ તમારે એવું જોવું હોય કે ભાઈ બેંક ઓફ બરોડાના 2004થી માંડીને 2009 સુધીના ડિસ્પોઝ કેટલા કેસ છે. ડિસ્પોઝ તો છે જ નહીં આમાં, પણ જો મારી પાસે અહીંયા પેન્ડિંગમાં છે તો તમે કંપની તમને એવું લિસ્ટ માંગે પેન્ડિંગનું,
તો તમે પેન્ડિંગ લિસ્ટમાં આપી દો. 55 કેસ છે તમારા, બરાબર છે. તો લિસ્ટ આવી ગયું છે અહીંયા પેન્ડિંગનું. એટલે કંપની તમને કોઈ પણ વસ્તુ માગે તો તમે એને ઇઝીલી તમે આપી શકો છો. ઇવન કે કંપની જ નહીં, પણ જો કોઈ પણ એક પાર્ટીના વધારે પડતા કેસો છે તો પણ તમે એમને કહી શકો છો. કેસ ટાઈપ પ્રમાણે પણ છે. તમે કેસ ટાઈપ પ્રમાણે જોઈતા હોય કે ભાઈ મારા ફલાણી કંપનીના આ પ્રકારના કેટલા કેસો છે તો તમે જોઈ શકો. તમારે એવું જોવું છે કે મારા પોતાના મારે ફક્ત આમની અંદર 138ની જ કેટલી મેટરો છે તો 138ની બધી મેટરો તમારી અહીંયા આવી ગઈ. તમારે એવું જોઈએ કે કન્ઝ્યુમર અથવા સિવિલ, તમે અહીં લખશો કે સિવિલ, તો સિવિલ મેટર તમારી બધી ફિલ્ટર થઈ ગઈ છે અને સિવિલ મેટર તમને અહીંયા ડિસ્પ્લે કરે છે. ફરીવાર રીસેટ કરીએ તો તમારે એ પણ ફિલ્ટરેશન પણ તમને પણ બતાવશે. મેક્સિમમ ફિલ્ટર અમે ત્યાં મૂકેલું છે જેથી કરીને યુઝર જે પણ ક્વેરી એના મગજમાં આવે એ ક્વેરી સોફ્ટવેરમાં ફાયર કરે અને એનો આન્સર એ અમારા ક્લાયન્ટને મળી જાય. કેસ હિસ્ટ્રી મેં તમને બતાવી. આગળ વધીએ તો કલર અમે અહીંયા મૂકેલા છે, તમે જોઈ શકો છો. અહીંયા કોઈક રો બ્લુ કલરની છે, કોઈક મજેન્ડા કલરની છે, કોઈક અમે રેગ્યુલર જે મેટરો છે આ કોઈ એ ગ્રીનમાં હશે. અહીંયા તમને આ દેખાય છે, આ ગ્રીન કલરની છે. અને કોઈક જે કેસ ડિસ્પોઝ થઈ ગયો હોય તમારો એ રેડ કલરમાં હશે. તો એવી રીતના અલગ અલગ કલર છે આપેલી છે. તમે નીચે જોઈ શકો છો 314 મેટરો અત્યારે મારી પાસે નાખેલી છે. એમાંની રેગ્યુલર મેટર ગ્રીન કલરમાં 1 છે, પેન્ડિંગ એટલે બ્લુ કલરમાં 309 બ્રીફ છે, નેક્સ્ટ ડેટ જે થઈ ગઈ છે મારી મેટરો એ 4 છે અને ડિસ્પોઝ મેટર અહીંયા એક પણ નથી. જો હું ડિસ્પોઝમાં લઈ જાઉં છું તો અહીંયા એને અલગ સમ અહીંયા બતાવશે કે કેટલી મેટરો ડિસ્પોઝ થઈ ગઈ છે તમારી. તો ટોટલ તમારું બાયફર્કેશન તમને બતાવશે 314નું. એ પણ અહીંયા આપણે વસ્તુ મૂકેલી છે. સોફ્ટવેરની બીજી ખાસિયત તમારી એ છે કે ઓટોમેટિક તમારે કેસો પેન્ડિંગમાં જતા રહે છે. ઘણી વખત શું થતું હોય છે કે પેન્ડિંગ આપણા માટે બહુ જ તકલીફનું કામ છે કે પેન્ડિંગ મેટરો મારી હાલમાં કેટલી છે, કેટલા ડેટ લાવવાની બાકી છે, અધરવાઇઝ મને કોર્ટે નથી આપી કે મારે લાવવાની રહી ગઈ છે. તો એ જોવું આપણે બહુ અઘરું છે. પણ તમે ફક્ત અહીંયા સોફ્ટવેરમાં અહીંયા ખાલી ક્લિક કરશો, 314 મેટરો અહીંયા ડિસ્પ્લે કરી રહી છે, પણ ફક્ત તમે પેન્ડિંગ ઉપર ક્લિક કરશો તો ફક્ત તમારી પેન્ડિંગ જે છે એ બધી અલગ થઈ ગઈ છે. અહીંયા પેન્ડિંગ લિસ્ટ અહીંયા આવી ગયું છે અલગ. તમે સીધું રિપોર્ટનું ફોર્મેટ તમે લઈ લો અને જે રિપોર્ટના ફોર્મેટ તમારે જોઈએ છે એ તમે એને સીધું સ્ક્રીન આપી દો એટલે એની અંદર તમારા રિપોર્ટ આવી જશે. પ્રિન્ટ કરી નાખો અને નેક્સ્ટ ડેટા ત્યાંથી પછી લાવી શકીએ છીએ. એટલે એકદમ ઇઝીલી તમે આજનું બોર્ડ છે મારું, આજના બોર્ડમાં તમે ડેટો નથી નાખી, અધરવાઇઝ તમે નાખવાની રહી ગઈ છે અથવા તો કોર્ટે નથી આપી, તો જેવું કોમ્પ્યુટરમાં ડેટ ચેન્જ થશે, સિસ્ટમ ડેટ, એવું ઓટોમેટિક નહીં નેક્સ્ટ ડેટમાં એ તમારો જે કેસ છે એ તમારો પેન્ડિંગની અંદર જતો રહેશે. અને તમારે કોઈ પણ પેન્ડિંગ મેટરો શોધવી એ એકદમ આમાં ઇઝી થઈ જાય છે. સોફ્ટવેરની અંદર ઘણી જગ્યાએ શોર્ટકટ કી મૂકેલી છે, કીબોર્ડથી પણ તમે આખું સોફ્ટવેર તમે યુઝ કરી શકો છો. બીજી વસ્તુ કોગ્નેટ મેટરની મેં તમને વાત કરેલી હતી. સપોઝ કોઈ તમારી કોગ્નેટ મેટર છે, હમણાં આપણે એક મેટર અહીંયા નાખેલી છે, જે આ છે, બરાબર છે, રેગ્યુલર છે. હવે મારે એ ડેટાને બધા કોપી કરી દેવા છે તો કંટ્રોલ C હું અહીંયા આપીશ તો સેમ મેટર મારી કોપી થશે. કોગ્નેટ મેટર છે 755 થી 780, પણ જો મારે બધાની અલગ અલગ એન્ટ્રી કરવી છે 755 7556 7557 અલગ અલગ એન્ટ્રી મારે કરવી છે તો ફક્ત અહીંયા કોપી ડેટા કરી દઈશ એટલે મેસેજ આવી જશે કે કોપી સક્સેસફુલી. પછી હું એને પેસ્ટ કરીશ તો બધા ડેટા મારા પાસે પેસ્ટ થઈ ગયા એઝ ઇટ ઇઝ. 320 નંબરનો ક્રમ આવી ગયો, એ થઈ ગઈ. અહીંયા ફક્ત મારે 556 મારે અહીંયા કરવાનું રહેશે. બાકી બધી વિગત જો તમારે એની જ રાખવી હોય તો તમે એને રાખી શકો છો, બરાબર છે. આ પ્રમાણે તમે અહીંયા કરી શકો છો. એટલે બીજી મેટર સેમ તમારે અહીંયા થઈ જશે. બે મેટર આપણે અહીંયા સેમ આવી ગઈ છે. એનો નંબર તમારે અલગ પાડવો હોય તો તમે નંબર અલગ એને પાડી શકો છો. એટલે કોગ્નેટ મેટરમાં તમે કોપી અને પેસ્ટ તમે યુઝ કરી શકો છો. એ એકદમ ઇઝી અમે બનાવ્યું છે જેથી કરીને સેમ મેટર વારંવાર તમે રિપીટ તમારે લખવી નહીં પડે એટલા માટે. માની લો આજે 1/7 તારીખ છે, 1/7 અને 2009.
એટલા માટે કે મારી પાસે ઘણી બધી મેટરો એ દિવસમાં મેં ભેગી કરેલી છે તમને બતાવવા માટે. તો એમાં એ દિવસના બોર્ડમાં 37 મેટરો મારી પાસે છે. કેસ નંબર અહીંયા બતાવે છે. તમે અહીંયાથી પણ એનું હિસ્ટ્રી જોઈ શકો છો. અહીંયા ક્લિક કરશો તો તમને હિસ્ટ્રી બતાવશે આખી એની, જે તમને કેસ એન્ટ્રી બતાવેલી હતી એ હિસ્ટ્રી તમને અહીંયાથી બતાવશે. સોફ્ટવેરની અંદર શું છે કે નાની નાની વસ્તુ જોવા માટે તમે અલગ અલગ જગ્યાએ જવાની જરૂર નથી. ત્યાં તમે અમુક કી પ્રેસ કરશો તો તમને એ વસ્તુ તમને દેખાડી દેશે. અહીંયા તમે ક્લિક કરશો તો તમને એની હિસ્ટ્રી બતાવી. સ્મોલ 170 જે કેસ છે તમારો, એમાં કેટલી તારીખો પડી ચૂકેલી છે, કયા કયા સ્ટેજ ઉપર તમારો કેસ હતો એ તમને અહીંયા દેખાડે છે. અને તમને કલર સાઇન તો તમને કદાચ અત્યારે ખ્યાલ આવી જ ગયો હશે. બ્લુ કલર એ તમારું પેન્ડિંગ માટે છે. એ મજેન્ડા કલર છે એટલે કે નેક્સ્ટ બોર્ડ થઈ ગયેલી મેટર છે તમારી. નેક્સ્ટ બોર્ડ થયેલી મેટર તમારે રેગ્યુલરમાં લાવવી છે તો તમે રેગ્યુલરમાં તેને લાવી શકો છો. નેક્સ્ટ ડેટનું ખાનું બાજુમાં ખાલી રહેશે, એમાં ફક્ત નેક્સ્ટ ડેટ તમે લખી દો એટલે તમારું નેક્સ્ટ ડેટની અંદર તમારો કેસ જતો રહેશે. એક 7/2009ની તારીખમાં 37 મેટરો છે. એની અંદર કોઈ બી મેટરમાં આપણે ડેટ નાખવી હોય તો ત્યાંથી નેક્સ્ટ ડેટની અંદર જે તારીખ જે તે કેસની પડી હોય, સપોઝ 1/7ની જગ્યાએ આની 20/7/2009 ડેટ પડે છે તો તમે એ તારીખ નેક્સ્ટ ડેટની કોલમમાં નાખી દેશો. જે તે કેસની જે તે તારીખો, જે કેસની તારીખ આવી ના હોય, લાવ્યા ના હોય એને તો આપણે બ્લેન્ક છોડી દઈશું અને ત્યારબાદ ફક્ત એને સેવ ઓલ કરી દઈશું. એટલે બધા જ કેસો જે તે તારીખમાં છે એ તમારા જતા રહેશે. ઇવન તમારે જો એ દિવસ મેટર તમે ડિસ્પોઝ થઈ ગયો હોય તો ડિસ્પોઝ પણ અહીંયા આપણે આ ફેસિલિટી આપેલી છે. 1/7માંથી સીધું કેસ તમારો ડિસ્પોઝની અંદર જતો રહેશે. જે કેસ પર તમે ઊભા રહીને F12 આપશો તો સીધું કેસ તમારી ડિસ્પોઝમાં ચાલુ જશે. ડિસ્પોઝની બધી મેટરો અહીંયા તમે જોઈ શકો છો, સ્ક્રીન પર બધી આવી જશે. ત્યારબાદ એન્ટર આપતા આગળ આપણે જઈએ અને જજ સાહેબ જે ડિસ્ક્રિપ્શન લખાયું હશે આપણને એ ડિસ્ક્રિપ્શન આપણે અહીંયા લખીશું. એ લખીને એન્ટર આપીશું એટલે રેકોર્ડ તમારો સેવ થઈ જશે. તો જે કન્ઝ્યુમર 435 નંબરની મેટર છે તમારી એ ત્યાંથી તમારી સીધી ડિસ્પોઝમાં અહીંયાથી જતી રહી. અને આગળ જઈએ સેવ કરીશું તો આ બધી મેટર તમારી સેવ થઈ જશે. એક મેટર 37માંથી 36 થઈ ગઈ છે કેમ કે આપણી એક મેટર ડિસ્પોઝ થઈ ગઈ છે. અહીંયા ફરી વાર તારીખ નાખીએ 20/7/2009 અને સેવ કરીશ તો 242 નંબરની મેટર એને નીકળી ગઈ. બાકી બધી મેટરો તમારી એઝ ઇટ ઇઝ છે. એક મેટર તમારી ત્યાંથી નીકળી જશે, 20/7માં ચાલી જશે એરિયે. બરાબર છે. આમાં 35 મેટરો ટૂંકમાં 1/7માં હજુ બાકી રહી છે આપણી. આવી રીતના આપણે નેક્સ્ટ ડેટ અહીંયાથી પોસ્ટિંગ કરી શકીએ છીએ. અધરવાઇઝ તમારે કોઈ બી એક કેસ પકડીને ઘણી બધી ડેટો નાખવી છે તો પણ તમે નાખી શકો છો. બોર્ડ ડેટ એન્ટ્રી કેસ નંબર વાઇઝમાં જઈને કોઈ પણ કેસ તમે અહીંયાથી સિલેક્ટ કરો કોમ્બોમાંથી, ત્યારબાદ એન્ટર આપશો અને નીચે આવશો એટલે બધી જ ડેટો તમે જેટલી પણ અત્યાર સુધી એની નાખેલી હશે એ તમને ડિસ્પ્લે કરશે. ત્યારબાદ નીચે કોર્ટનું લિસ્ટ એટેચ થયેલું હશે. ચીફ કોર્ટ મેં લીધું અહીંયાથી. ફોર એવિડન્સ છે, ફોર એવિડન્સમાં લઈ ગયો અને 20/7 પછી એની 25/7/2009 તારીખ પડે છે તો મેં એ લખીને એને સેવ કરી નાખી. બરાબર છે. તો મલ્ટિપલ ડેટ્સ તમારે નાખવી હોય એક કેસની તો પણ તમે સોફ્ટવેરની અંદર નાખી શકો છો. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ડિસ્પોઝ કેસની એન્ટ્રી મેં તમને દેખાડી અહીંયા એક. અત્યારે આપણે 435 નંબરની આ એન્ટ્રી નાખી. બરાબર છે. તમે અહીંયા એડ કરીને એની એન્ટ્રી પણ નાખી શકો છો. બધા કેસોનું લિસ્ટિંગ તમને કોમ્બો બોક્સમાં અહીંયા મળી જશે. તમે જે કેસ સિલેક્ટ કરશો એ તમને ડિસ્પોઝ માટે અહીંયા આપશે. લાસ્ટ ટાઈમ એન્ટ્રી કરી એવી રીતે આપણે એન્ટ્રી કરવાની રહેશે. આપણે સેવ કરશું તો એ તમારે સીધું સેવ થઈ જશે એ રૂએ. બિલિંગ એન્ટ્રી સોફ્ટવેરની અંદર આગળ મેં તમને વાત કરી પ્રમાણે સોફ્ટવેરની અંદર તમે ક્લાયન્ટને બિલ ઇસ્યુ કરી શકો છો. ક્લાયન્ટને જો કે ક્લાયન્ટ આપણું ઇન્ડિવિજ્યુઅલ ક્લાયન્ટ હોય, કંપની ઓર્ગેનાઇઝેશન હોય, ગમે હોય એને આપણે બિલ ઇસ્યુ કરી શકીએ છીએ. ત્યારબાદ તમે એને પેમેન્ટ આવે છે તો પેમેન્ટ જમા પણ એવું લઈ શકો છો. એમને ખાતે તમે ફી ઉધાર પણ કરી શકો છો. બરાબર છે. તો આ જે પેમેન્ટના 2 મોડ્યુલ પણ અહીંયા આપેલા છે તો એનું થોડુંક ઓવરવ્યૂ આપણે જોઈશું. બિલિંગ એન્ટ્રીની અંદર જઈએ એટલે પહેલાં તમને પૂછશે કે તમારે એકાઉન્ટ વાઇઝ બિલ બનાવવું છે, કેસ નંબર વાઇઝ બિલ બનાવવું છે કે પછી ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન વાઇઝ બિલ બનાવવું છે. આ ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન વાઇઝ બિલ એટલે કે જે એડવોકેટ આપણા
રેવન્યુ સાઇડ કામ કરે છે તો એ લોકોએ બિલ બનાવવાનું છે. એ લોકો ફાઇલ નંબર વાઇઝ બિલ બનાવે છે. જેવી રીતના કેસ નંબર વાઇઝ આવે છે એવી રીતના ફાઇલ નંબર વાઇઝ આવે છે. તો એના માટે આ ઓપ્શન છે. આપણે કેસ નંબર વાઇઝ બિલમાં જઈએ તો અહીંયા એક આપણે બિલ બનાવેલું છે. બિલ નંબર 1 છે એમાં આટલી આઇટમનું બિલ બનાવેલું છે. ટોટલ એમાઉન્ટ એની ડિસ્પ્લે કરે છે. ભાઈ કન્સલ્ટિંગ ચાર્જિસ તો 5500 રૂપિયા છે. તો એ પ્રમાણે બિલનું ડિસ્ક્રિપ્શન તમને નીચે અહીંયા આ દેખાડે છે અને ઉપર બિલની ડિટેલ બતાવે છે. તમે શો ડિટેલ્સ કરશો તો તમને બિલની આખી ડિટેલ ડેટા એન્ટ્રી વ્યૂમાં બતાવશે. ઉપર બિલ નંબર બતાવશે, અહીંયા કયા કેસનું બિલ બનાવ્યું છે તે. દરેક કેસ વાઇઝ પર તમારે જો એકાઉન્ટ જોવું હોય તો જોઈ શકીએ છીએ આપણે કે ભાઈ આ કેસની અંદર કેટલા ક્રેડિટ છે, કેટલા ડેબિટ છે અને એનું છેલ્લે ક્લોઝિંગ બેલેન્સ કયું છે. બરાબર છે. તમારે આનો જ રિપોર્ટ તમારે લેવો હોય બિલિંગ તો એના પણ અલગ અલગ ફોર્મેટ છે. બિલ પણ તમે અલગ અલગ ફોર્મેટની અંદર તમે જોઈ શકો છો. સપોઝ મેં અત્યારે 1 નંબરનું ફોર્મેટ સિલેક્ટ કર્યું છે તો તમને અહીંયા 1 નંબરનું ફોર્મેટ તમને અહીંયા ઓપન થઈ ગયું છે. આ બિલ આપણું એ જ પ્રમાણે અલગ અલગ ફોર્મેટ અહીંયા તમે જે સિલેક્ટ કરશો 1 2 3 4 5 6 તો બધા અલગ અલગ ફોર્મેટમાં બિલ આપણે ઇસ્યુ કરી શકીએ છીએ. ડેટા એન્ટ્રી આપણી સેમ જ રહેશે પણ બિલનો આઉટપુટ એ તમને અલગ રીતે મળી શકશે. તમે બિલ બનાવશો એટલે જે ક્લાયન્ટનું નામ લીધું હશે એને ખાતે એ બિલની જે એમાઉન્ટ છે ડેબિટ થઈ જશે અને જ્યારે ક્લાયન્ટ તમને બિલ પેડ કરશે ત્યારે એની ક્રેડિટ એન્ટ્રી પડશે અને એમ કરીને એનું એકાઉન્ટ આખું સેટલ તમારું થશે. બિલ નંબર આપવાનો છે અહીંયા. ઓકે. ત્યારબાદ આપણે સોફ્ટવેરમાં બીજી ફેસિલિટી એવી રાખીએ છીએ કે સપોઝ તમારું બિલ 8093 રૂપીસનું બન્યું છે. એમાંથી નેટ એમાઉન્ટમાંથી કેટલી એમાઉન્ટ રિસીવ થઈ છે. સપોઝ 500 રૂપીસ ક્લાયન્ટે તમને આપ્યા છે તો એમાંથી બિલ ટુ બિલ તમે આઉટસ્ટેન્ડિંગ પેમેન્ટ પણ તમે કરી શકો છો. આમાં તમારે 3613 રૂપિયા અત્યારે બાકી બોલે છે. એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે કંપનીમાં જ્યારે કામ કરીએ છીએ ત્યારે એ લોકો બિલ ટુ બિલ આપણને પેમેન્ટ એ લોકો આપતા હોય છે. બરાબર છે. તો બિલ ટુ બિલ પેમેન્ટ તમે આની અંદર રિસીપ્ટ પણ તમે આમાં કરી શકો છો. એ જ વસ્તુ આપણે જોઈએ તો કેશબેક એન્ટ્રી આપણે આપેલી છે ટ્રાન્ઝેક્શન એન્ટ્રીની અંદર. કેશબેક એન્ટ્રી એની અંદર જેટલા પણ બિલ તમે બનાવ્યા હશે, સપોઝ આ બિલ બનાવ્યું છે આપણે બિલ નંબર 1 તો જે બિલ ત્યાં બનાવ્યું છે એની એન્ટ્રી અહીંયા પડી છે. આઈડિયા એન્ટ્રી આપણને અહીંયા ડિસ્પ્લે કરે છે કે બિલ નંબર 1 એની ડેટ બતાવે છે. એના જે ક્લાયન્ટના ખાતે ડેબિટ થયા છે એમાઉન્ટ તેનું આ વાઉચર અહીંયા ક્રિએટ થયું છે ઓટોમેટિકલી. આ ઓટો ક્રિએટેડ વાઉચર છે. હવે આ જ રીતે તમારે માસ ફાઇનાન્સ છે તેનું આનું પેમેન્ટ તમારે જમા કરવું હોય તો તમે એ પણ એને જમા કરી શકો છો. આ પેમેન્ટ રિસીવ કરેલું છે અહીંયા 500 રૂપીસ સેમ બિલની સામે. બિલ નંબર 1 અહીંયા આપણે લીધો છે. એટલે બિલ વાઇઝ તમે આ પેમેન્ટ રિસિપ્ટ અને એ બધું કરી શકો છો. તમારે કોઈને રિસિપ્ટ આપવી હોય તો રિસિપ્ટના ફોર્મેટ પણ આપણે અહીંયા આપેલા છે રિપોર્ટની અંદર. એમાં પણ 3 ફોર્મેટ છે અલગ અલગ. ફોર્મેટ 1 લઈશું આપણે. બીજું ફોર્મેટ માઇનર ચેન્જીસ રહે છે અંદર થોડા ઘણા. 3 નંબરનું ફોર્મેટ. એટલે આટલા અલગ અલગ ફોર્મેટને તમે ક્લાયન્ટના રિસિપ્ટ પણ તમે આપી શકો છો. અને બિલ અને રિસિપ્ટથી જે આખું લેજર જનરેટ થાય છે તો તમે ક્લાયન્ટનું લેજર પણ તમે અહીંયા જોઈ શકો છો. ક્લાયન્ટ લેજર અહીંયા આપણે ઓપ્શન આપેલો છે. એમાં કંઈ પ્રોબ્લેમ લાગે છે? ઓકે. આ ક્લાયન્ટનું લેજર ક્લોઝિંગ બેલેન્સ, ઓપનિંગ બેલેન્સ તમારે જે પણ લેવું હોય એ તમે એને લઈ શકો છો. ક્લાયન્ટના લેજરના રિપોર્ટ બધા અહીંયા આપેલા છે. બિલ તમે પ્રિન્ટ આઉટ કાઢવું હોય તો તમે અહીંયાથી પણ એને કાઢી શકો છો. ત્યારબાદ ફરીવાર આપણે રેવન્યુ અને ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન એન્ટ્રી કે જે વકીલ સાહેબ રેવન્યુ સાઇડ કામ કરે છે એમને માટે દસ્તાવેજ બનાવવાનું